યુનિવર્સલ સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે ધોરણ 9 સ્વાધ્યાય 3 યામ ભૂમિતિનો અભ્યાસ કરી રહ્યા છીએ। એમાં ગઈકાલે લેક્ચર નંબર 2માં આપણે આલેખ અને આલેખની અંદરના જુદા જુદા બિંદુઓને કેવી રીતે દર્શાવવા તેનો અભ્યાસ કરેલો હતો। આજે આપણે સ્વાધ્યાય 3.2 એના દાખલા નંબર 2 તરફ આગળ વધીએ। ગઈકાલે સ્વાધ્યાય 3.2નો પહેલો દાખલો થઈ ગયો હતો। આજે આપણે 3.2નો દાખલા નંબર 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં તમને એક આકૃતિ આપવામાં આવેલી છે, એક આલેખ આપવામાં આવેલો છે અને સાથે સાથે તેના જુદા જુદા પ્રશ્નો આપેલા છે। આલેખનો અભ્યાસ કરીને આપણે આ પ્રશ્નોના જવાબ આપવાના છે। તો ચાલો શરૂ કરીએ। સ્વાધ્યાય 3.2 એનો દાખલા નંબર છે 2। નીચેના પ્રશ્નોના જવાબ આપો। પ્રશ્ન પહેલો છે, બિંદુ બીના યામ જણાવો। આપણી પાસે જે આલેખ આપેલો છે, આ આલેખમાં બિંદુ બી, સૌથી પહેલાં તો એને આપણે શોધવાનો પ્રયત્ન કરીએ। બી બિંદુ અત્યારે આપણને પ્રથમ અને દ્વિતીય ચરણ, બીજા ચરણમાં આપેલું છે। બીજા ચરણમાં આપેલા બિંદુ બીના યામ શું છે તે જણાવવાનું છે। ગઈકાલે આપણે વાત થઈ હતી તે જ પ્રમાણે બિંદુ બીના યામ, કોઈ પણ બિંદુના યામ શોધવા માટે સૌથી પહેલાં તો તે એક્સ અક્ષને જે જગ્યાએ લંબ થતું હોય એવી રીતે આપણે કિરણ દોરવાનું, રેખા દોરવાની થશે। બિંદુ બી એ એક્સ અક્ષને ટચ કરે છે -5 ઉપર અને વાય અક્ષને ટચ કરે છે 2 ઉપર। તો બિંદુ બીના યામ -5 અને 2 થશે। અહીં ખાસ ધ્યાન રાખવાનું છે, પહેલું જે બિંદુ છે હંમેશા એક્સ અક્ષને ટચ કરે ત્યાં આગળ લખવાનું છે અને બીજું જે બિંદુ છે એ હંમેશા વાય અક્ષને જ્યાં ટચ કરતું હોય ત્યાં લખવાનું છે। સૌથી પહેલાં તો એક્સ અક્ષને ટચ કરી અને પછી વાય અક્ષને જે જગ્યાએ ટચ કરે છે તે બિંદુનું સ્થાન આપણે લખવાનું થાય, એટલે કે બિંદુ બીના યામ -5, 2 થશે। પ્રશ્ન નંબર 2, બિંદુ સીના યામ જણાવો। બિંદુ સી આપણે જોઈએ તો બિંદુ સી છે આપણને ચોથા ચરણમાં જોવા મળે છે। ચોથા ચરણની અંદર સી બિંદુ જે આપેલું છે, હંમેશા સૌથી પહેલાં તો તે એક્સ અક્ષને જ્યાં ટચ કરે એ આપણે દર્શાવવાનું થાય, એટલે કે એક્સ અક્ષને એ ટચ કરે છે 5 ઉપર, તો અહીંયા લખું છું 5। વાય અક્ષને ટચ કરે છે -5 ઉપર, તો -5। તો બિંદુ સીના યામ 5 -2 થશે। બિંદુ બીના યામ જે હતા એ બાકી રહી ગયું હતું, બિંદુને દર્શાવવું પડે। બિંદુ બી -5 અને 2, બિંદુ સીના યામ મળ્યા છે અત્યારે આપણને 5 અને -5। ત્રીજો પ્રશ્ન છે, -3 -5 દ્વારા દર્શાવાતું બિંદુ ક્યુ છે। -3 પહેલું જે બિંદુ છે એ એક્સ અક્ષને ટચ કરતું હોય, બીજું જે છે કિંમત એ વાય અક્ષને ટચ કરતી હોય, તો એક્સ અક્ષને -3 એટલે કે સંખ્યા રેખા પર એક્સ અક્ષમાં શૂન્યથી ડાબી બાજુએ જવું પડે -3, અને વાય અક્ષને -3માંથી પસાર થતી આપણે રેખાની વાત કરીએ અને વાય અક્ષને જ્યાં ટચ કરે છે એ છે -5। તો -3 અને -5 એકબીજાને જ્યાં છેદે છે ત્યાં આગળ આપણને મળે છે ઈ બિંદુ। તેથી આપણે એવું કહી શકીએ કે -3 -5 દ્વારા દર્શાવાતું બિંદુ ઈ છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન, 2 - 4 દ્વારા દર્શાવાતું બિંદુ ક્યુ છે।
બે જે એક્સ અક્ષ ઉપર અથવા તો એક્સ અક્ષમાંથી પસાર થતું હોય અને વાય માટે -4માંથી પસાર થતું હોય, એક્સ અક્ષને લંબ હોય એવું બે છે અને -4 એટલે કે વાય અક્ષને લંબ હોય તેવું -4 છે. એટલે બેમાંથી એટલે 2 અને -4 બેમાંથી પસાર થતી રેખા અને -4માંથી પસાર થતી રેખા આપણને જી બિંદુએ છેદે છે. તો આપણો જે જવાબ છે 2 -4નું બિંદુ જી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5. બિંદુ ડીનો એક્સ યામ જણાવો. બિંદુ ડી આપણને જોવા મળે છે પ્રથમ ચરણમાં છે બિંદુ ડી. આ બિંદુ ડીનો એક્સ યામ જણાવવાનું કીધું છે. એક્સ યામ જાણવા માટે આપણે એને એક્સ અક્ષ ઉપર લંબ હોય એવી રીતે દોરવું પડે. તો એક્સ અક્ષને એ 6 સ્પર્શે છે. તેથી બિંદુ ડીનો એક્સ યામ 6 થશે. પ્રશ્ન નંબર 6. બિંદુ એચનો વાય યામ જણાવો. બિંદુ એચ આપણને મળે છે ચરણ નંબર 3. ચરણ નંબર 3માં એચ બિંદુ અહીંયા આગળ એ વાય અક્ષને જે જગ્યાએ સ્પર્શે છે એ બિંદુનો આપણે વાય યામ મળશે. મતલબ કે એચનો વાય યામ -3 થશે. બિંદુ એલનો બિંદુ એલના યામ જણાવો. બિંદુ એલ આપણને આલેખ ઉપર મળે છે વાય અક્ષ ઉપર. વાય અક્ષ ઉપર 5 પાસે એલ મળે છે. તો હવે જ્યારે એના યામ દર્શાવવાના છે ત્યારે અત્યાર સુધી તો મિત્રો આપણે જે કંઈ યામ દર્શાવેલા હતા જુદા જુદા ચરણ ઉપર હતા. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અથવા તો ચતુર્થ ચરણ. પણ અત્યારે આપણે જે બિંદુ દર્શાવવાનું છે કોઈ ચરણ ઉપર નથી પણ એક રેખા ઉપર આવેલું છે. તો બિંદુ એલના યામ જાણવાના છે ત્યારે બિંદુ એલ છે 5 ઉપર, વાય અક્ષ ઉપર 5 ઉપર છે. તો સૌથી પહેલાં તો આપણે એને એક્સ યામની કિંમત લેવી પડે. તો એક્સ યામને જોઈએ તો શરૂઆત એક્સની થાય છે 0થી, એટલે કે બિંદુ એલના યામમાં એક્સ માટે આવશે 0, જ્યારે વાય ઉપર આવે છે 5. તો એલના જે યામ થશે એ થશે 0, 5. અને છેલ્લો પ્રશ્ન છે બિંદુ એમના યામ જણાવો. બિંદુ એમ એ છે એક્સ અક્ષ ઉપર ડાબી બાજુએ -3 છે. તો જ્યારે આપણે એને દર્શાવવાનું છે ત્યારે સૌથી પહેલાં તો જે બિંદુ છે બિંદુનું નામ એક્સ અક્ષ ઉપર કઈ જગ્યાએ છે તો કે -3 ઉપર છે. એક્સ અક્ષ ઉપર -3 અને વાય અક્ષ ઉપર વાય અક્ષની જ્યારે વાત કરીએ છીએ ત્યારે વાય અક્ષની શરૂઆત 0માં આવે છે. એટલે બિંદુ એમના યામ થશે 3 - 0. સ્વાધ્યાય 3.3 આપણે પહેલાં જ લેક્ચરમાં એવી વાત થઈ હતી કે જ્યારે હવે નેક્સ્ટ આપણે કરશું ત્યારે આપણે આલેખમાં કરવાનું છે. એટલે બધા મિત્રો આલેખ લઈ અને તૈયાર હશે. આપણે જે જરૂર પડશે એ આલેખની જરૂર પડશે, સ્કેલ, અને ગઈકાલે મેં ખાસ કીધું હતું એમ પેન્સિલની પણ એટલી જરૂર પડશે. તો સ્કેલ, પેન્સિલ અને આલેખ લઈ અને તૈયાર થઈ જઈએ. હવે આપણે જે કરવાનું છે સ્વાધ્યાય 3.3 એનો પહેલો પ્રશ્ન. આપણને જુદા જુદા બિંદુઓના યામ આપેલા છે. આ યામ આલેખપત્ર ઉપર દર્શાવવાના છે. સાથે સાથે એ જે યામ છે આ યામ કયા ચરણમાં અથવા તો કયા અક્ષ ઉપર આવે છે તે પણ સાથે સાથે આપણે દર્શાવવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે એક આલેખનો ફરીથી પાછો પરિચય મેળવીએ કે આલેખ કેવા પ્રકારનું હશે અને કઈ રીતે આપણે એમાં આગળ વધવાનું છે. તો મિત્રો પહેલાં પણ બતાવેલો તો એ રીતે આ રીતે આલેખ હશે. આપણે આલેખ 2 પ્રકારના હોય. એક 5 ખાનાવાળો હશે અને બીજું 10 ખાનાવાળો હશે.
ને એમાં આપણે વાત કરેલી હતી કે શક્ય હોય ત્યાં સુધી 5 ખાના 1 સેન્ટીમીટરની અંદર 5 ખાના હોય એવો આલેખ પસંદ કરવાનો છે. હવે આ આલેખને જો આપણે માપ સાઇઝ પ્રમાણે જોઈએ તો આલેખમાં જે એની પહોળાઈ છે એ પહોળાઈ હશે 20 સેન્ટીમીટર અને એની જે લંબાઈ છે લંબાઈ હશે 26 સેન્ટીમીટર. 20 સેન્ટીમીટર પહોળાઈ અને લંબાઈ છે એની 26 સેન્ટીમીટર. તો એને આપણે 4 ભાગમાં વિભાજિત કરવું છે અને 4 ભાગમાં વિભાજિત કરવા માટે આપણે સૌથી પહેલાં તો એક ઊભી લાઈન, મતલબ કે આપણે જો અક્ષના સંદર્ભમાં વાત કરીએ તો વાય અક્ષ કેવી રીતે આવશે તો કે 10 સેન્ટીમીટરનું માપ લઈ અને એક ઊભી લાઈન દોરી નાખો. 10 સેન્ટીમીટરનું માપ લઈ અને એક ઊભી લાઈન દોરવાની છે, જે થશે આપણો વાય અક્ષ. ઓકે, દોરાઈ ગયું. ત્યાર પછી આપણું જે પેજ છે એની લંબાઈ કુલ છે 26 સેન્ટીમીટર. પેજની કુલ લંબાઈ છે 26 સેન્ટીમીટર. એના અડધા કરીએ એટલે 26 ભાગ્યા 2 એટલે આવશે 13. તો ગ્રાફની જે શરૂઆત કરવાની છે એ શરૂઆત આપણે 1થી ચાલુ કરી અને 13 સેન્ટીમીટર જ્યાં આગળ આવે છે ત્યાંથી એક આડી લાઈન દોરીએ, જે આપણો બનશે એક્સ અક્ષ. ઓકે, તો આડી લાઈન જે છે આપણું એક્સ અક્ષ ઉપરથી 13 સેન્ટીમીટરનું માપ લઈ અને દોરવાની છે. ઊભી લાઈન છે વાય અક્ષ 10 સેન્ટીમીટરનું માપ લઈ અને દોરવાનું છે. તો આલેખમાં આપણને આ રીતે એક ચોકડી પડેલી જણાશે. તો હવે આમાં આપણે આગળ વધવાનું છે. તો અહીંયા ધ્યાન રાખો, હવે શું કરવાનું છે તો આલેખમાં જુદા જુદા ખાનાઓ આપેલા છે. આ ખાનાઓ 1 સેન્ટીમીટરની ડાર્ક લાઇનમાં હશે અને 1 સેન્ટીમીટરની અંદર નાના નાના 5 ખાનાઓ આપેલા હશે. તો જે ડાર્ક લાઇન છે બધી 1 સેન્ટીમીટરના અંતરે હશે. અહીં મેં એવું એક આકૃતિ દોરવાનો પ્રયત્ન કરેલો છે, જેમાં એક્સ અક્ષ આપેલું છે અને વાય અક્ષ કરેલું છે. એક્સ અક્ષ ઉપર એક્સ અક્ષ અને વાય અક્ષ જ્યાં આગળ છેદે છે ત્યાં આગળ 0, સામાન્ય રીતે એ 0 એ ઉદ્ભવ બિંદુ આપણે કહેવામાં આવે છે. એનાથી જમણી બાજુએ જેમ જઈએ એમ આપણી પાસે 1 સેન્ટીમીટરના જે ખાનાઓ છે ત્યાં આગળ 1, 2, 3, 4, 5 અને 6 એવી રીતે લખાશે. સંખ્યા રેખામાં જે રીતે આપણે લખીએ છીએ એવું જ અહીંયા લખવાનો પ્રયત્ન કરવાનો છે. એવી જ રીતે ડાબી બાજુએ જેમ ડાબી બાજુ જઈએ એમ માઇનસવાળી સંખ્યા આવે. -1, -2, -3, -4, -5, -6. તમે આગળ વધશો એટલે 7, 8 અને 9 સુધી તમે જઈ શકશો. જમણી બાજુ +9 સુધી, ડાબી બાજુ -9 સુધી જઈ શકશો. એવી જ રીતે ઉપરની તરફ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. જ્યારે નીચેની તરફ -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10, -11 અને -12 સુધી આપણે દર્શાવી શકીશું. હવે જ્યારે એ તમારે દર્શાવવાનું છે તો કેવી રીતે દર્શાવવાનું છે અહીંયા આગળ જરાક ધ્યાન રાખો. માનો કે આવું એક ખાનું છે 1 સેન્ટીમીટરનું, 0 થી 1 અને 0 થી 1. આવા 1 સેન્ટીમીટરની અંદર 5 ખાનાઓ આપેલા છે. આ જ વસ્તુને જરાક ઝૂમ કરીને આપણે જોઈએ તો આવું થશે. આપણો 0, આ એક્સ અક્ષવાળો 1 અને આ વાય અક્ષવાળો 1. આની વચ્ચે 1, 2, 3, 4, 5 ખાના. એવી જ રીતે ઊભા 5 ખાના, 1, 2, 3, 4 અને 5. આવા
કુલ 25 ખાનાઓ 1 સેન્ટીમીટરની અંદર આપેલા હશે. 0 થી 1 અને 0 થી 1ની વચ્ચે, એવી રીતે 1 થી 2ની વચ્ચે જે કંઈ છે દરેક સેન્ટીમીટરમાં આવા 25 નાના નાના ખાનાઓ આપેલા હશે. આ રીતનું આપણો ગ્રાફ હશે. તો ખાસ ધ્યાન રાખજો, ગ્રાફની અંદર, આલેખની અંદર કેવી રીતે દર્શાવવાનું છે. જ્યારે તમે આ અંક દર્શાવો છો ત્યારે 0 થી 1 જે અંક છે બહુ મોટા ન થઈ જાય, બીજા સેન્ટીમીટરની અંદર અંક ન જતો રહે, એ પ્રમાણે અંક લખવાના છે. તો હવે આપણે સ્વાધ્યાય 3.3 એનો દાખલો પહેલો શરૂ કરીએ. એમાં પહેલા બિંદુના યામ છે -2 અને 4. -2 અને 4ને જ્યારે આપણે દર્શાવીએ છીએ ત્યારે અત્યાર સુધી જે રીતે કરેલું છે એ જ રીતે -2 એટલે કે x અક્ષ ઉપરનું બિંદુ હોય. -2 x અક્ષ ઉપર, મતલબ કે x અક્ષમાંથી x અક્ષને લંબ આપણે એક રેખા દોરવાની થાય. અને બીજું છે 4 એટલે કે y અક્ષને લંબ હોય એવી એક રેખા દોરવાની થાય. x અક્ષને લંબ અને y અક્ષને લંબ જે જગ્યાએ છેદે છે ત્યાં આગળ નામ આપીએ A. તો આપણું પહેલું જે બિંદુ છે -2 અને 4 એને નામ આપ્યું આપણે A. અહીંયા આગળ એડ્રેસ પાછું લખી નાખીએ -2 4. -2 4 પહેલી સંખ્યા માઇનસ અને બીજી સંખ્યા પ્લસ. પહેલી માઇનસ હોય અને બીજી પ્લસ હોય એટલે તે હોય બીજા ચરણમાં. ત્યાર પછીનું બિંદુ છે 3 - 1. 3 x અક્ષને લંબ હોય અને 3માંથી પસાર થતી હોય એવી એક રેખા દોરવાની છે. સાથે સાથે -1 એટલે કે y અક્ષમાંથી પસાર થતી હોય અને -1માંથી પસાર થતી હોય એવી એક રેખા દોરવાની છે. -1માંથી પસાર થતું હોય અને 3માંથી પસાર થતું હોય, બંને જ્યાં છેદે છે ત્યાં નામ આપીએ B અને એડ્રેસ લખીએ 3 - 1. તો 3 - 1 એ છે બિંદુ B. એમાં પહેલી જે કિંમત છે પ્લસ છે, બીજી કિંમત છે માઇનસ છે. પહેલી કિંમત જ્યારે પ્લસ હોય અને બીજી કિંમત માઇનસ હોય ત્યારે તે બિંદુ હંમેશા ચોથા ચરણમાં હોય. ત્રીજું બિંદુ છે -1 0. -1 એટલે કે x અક્ષ ઉપર -1, y અક્ષની કિંમત થશે 0. એટલે અહીં આગળ જ બિંદુ આવી જશે -1 ઉપર, x અક્ષ ઉપર -1, ત્યાં આગળ આપીએ લખીએ C. -1 0 થશે C. અને Cનું સ્થાન અત્યારે કઈ જગ્યાએ દેખાય છે તો કે x અક્ષ ઉપર દેખાય છે. મતલબ કે જેનો x યામ આપેલો હોય અને y યામ 0 હોય તેવું બિંદુ હંમેશા x અક્ષ ઉપર હોય. ચોથું જે બિંદુ છે 1 - 2, 1 અને 2. એટલે સૌથી પહેલાં તો x અક્ષ ઉપર x અક્ષને લંબ હોય અને 1માંથી પસાર થતું હોય એવી એક રેખા. સાથે સાથે 2 એટલે કે y અક્ષમાં લંબ હોય અને 2માંથી પસાર થતી હોય એવી એક રેખા. એટલે 2, 1 અને 2 જ્યાં છેદે છે ત્યાં આગળ નામ આપીએ D. આ D બિંદુ અત્યારે આપણને બંને કિંમતો પ્લસ છે, એકેય પ્લસ છે અને બેય પ્લસ છે. બેય કિંમતો જો પ્લસ હોય તો એ હોય પ્રથમ ચરણનું બિંદુ હોય. ત્યાર પછીનું પાંચમું બિંદુ -3 અને -5, મતલબ કે x અક્ષને લંબ જે રેખા છે જે -3માંથી પસાર થશે. સાથે સાથે y અક્ષને લંબ કે જે
-5માંથી પસાર થશે। આ બિંદુ જે જગ્યાએ આવે ત્યાં આગળ નામ આપીએ ઈ। એક્સ યામ છે -3, વાય યામ છે -5। બંને યામની જે કિંમત છે એ માઇનસવાળી છે, એક માઇનસ અને બીજું માઇનસ, બંને જો માઇનસ હોય તો એવું બિંદુ હંમેશા ત્રીજા ચરણમાં હોય। ત્યારબાદ સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 2, નીચેના કોષ્ટકમાંથી સમતલમાં અનુકૂળ સ્કેલ માપના એકમોનું અંતર અક્ષો પર પસંદ કરીને એક્સ, વાય બિંદુનું નિરૂપણ કરો। અત્યારે આપણે એક આલેખ ઉપર બે અલગ અલગ બિંદુઓ એક્સ અને વાય આપેલા છે। આ એક્સ અને વાયનો ઉપયોગ કરી એક્સ, વાય જે બિંદુના યામ છે એવા યામ પસંદ કરી અને એનું આલેખપત્ર પર ચોક્કસ સ્કેલ માપનનો ઉપયોગ કરી અને આલેખન કરો। ચોક્કસ સ્કેલ માપન એટલે જે આપણે 1 સેન્ટીમીટરના માપમાં જે અંકો લખીએ છીએ એને સ્કેલ માપન કહેવાય। તો સૌથી પહેલું આપણને જે બે બિંદુઓ આપેલા છે, એક્સની કિંમત છે -2, વાયની કિંમત છે 8। તો એ એક્સ, વાય બિંદુને આપણે ગોઠવીએ તો થશે -2 અને 8। મતલબ કે એક્સ અક્ષ ઉપર -2માંથી પસાર થતી હોય એવી એક લંબ રેખા દોરવાની થાય। ખરેખર આવી એક લાઈન તમારે આલેખ ઉપર દોરવાની નથી। એકદમ આછી સ્કેલ મૂકી અને વિચારો અને તમને ખ્યાલ આવે કે કઈ જગ્યાએ આપણે બિંદુ આવશે એટલું જ મેળવવાનું છે। બીજું બિંદુ છે વાય અક્ષ ઉપર 8, એટલે કે વાય અક્ષના 8માંથી પસાર થતું હોય એવું બિંદુ, મતલબ કે એક્સ અક્ષને લંબ હોય એવા -2 અને વાય અક્ષ ઉપર 8 ને લંબ, આ બંને બિંદુઓ જે જગ્યાએ ભેગા થાય ત્યાં આગળ આપણે દર્શાવવાનું થાય એનું એડ્રેસ એ એક્સ અક્ષને ક્યાં ટચ કરે છે તો કે -2, વાય અક્ષને ક્યાં ટચ કરે છે તો કે 8 ઉપર, એટલે બિંદુ એ ને આપણે દર્શાવશું -2, 8। એનું જે એડ્રેસ છે એ થશે -2, 8, -2, 8 બિંદુ એ છે। બીજું છે -1 અને 7। -1 એટલે એક્સ યામ થશે -1, વાય યામ થશે 7। -1 અને 7, -1 ને આલેખ ઉપર આપણે જોવાનું છે એક્સ અક્ષ ઉપર -1 કઈ જગ્યાએ આવશે તો કે અહીંયા આવશે। મતલબ કે એ લાઇનમાંથી એક્સ અક્ષને લંબ હોય એવી એક લાઇનમાં -1 આવે। આ એક્સ અક્ષને લંબ છે એવી લાઈન જે -1માંથી આપણે પસાર થાય છે। સાથે સાથે વાય અક્ષ ઉપર બિંદુ 7, વાય અક્ષ ઉપર 1, 2, 3, 4, 5, 6 અને 7, તો એ વાય અક્ષમાંથી પસાર થતી હોય એવી એક લાઈન દોરવાની છે। વાય અક્ષ ઉપરથી અહીંયા આગળ -1 માંથી લંબ અને 7માંથી લંબ, આ જે બિંદુ મળશે અહીંયા આગળ એ બિંદુ થશે બી ને એનું એડ્રેસ આપણે થશે -1 અને 7। તો -1, 7 આ બિંદુનું નામ થશે બી। ત્રીજું જે બિંદુ છે 0, 1.5, 0, -1.5 એટલે કે એક્સ યામ છે 0, વાય યામ છે -1.5। અત્યાર સુધી આપણે જેટલા પણ બિંદુઓ લીધા હતા બધા બિંદુઓ પૂર્ણ સંખ્યામાં હતા, પૂર્ણાંકો જ હતા। પરંતુ અત્યારે જે કિંમત આપેલી છે આ કિંમત કેવી આપેલી તો કે અપૂર્ણાંક આપેલી છે, પોઈન્ટવાળી સંખ્યા છે। પોઈન્ટવાળી સંખ્યાને આલેખ ઉપર દર્શાવવું છે તો કઈ રીતે દર્શાવી શકશું? તો સૌથી પહેલાં તો એનો એક્સ યામ શું થશે 0, વાય યામ શું થશે -1.5। મતલબ કે એક્સમાં 0માંથી પસાર થતી હોય એવી એક લાઈન દોરવાની છે। તો એક્સના 0માંથી પસાર થતી હોય એવી એક્સ અક્ષને લંબ એવી આપણે લાઈન દોરીએ તો એ આપણને મળશે વાય અક્ષ।
વાય અક્ષ મળી ગયો કે જ્યાં આગળ એક્સની કિંમત છે 0. હવે વાયની કિંમત કેટલી લેવાની કીધી છે તો કે -1.5. -1.5 એટલે -1 અને 2ની વચ્ચે હોય. -1.5 ક્યાં હશે? -1 અને -2ની વચ્ચે. -1 અને -2ની વચ્ચેની વાત કરીએ તો આ -1 અહીંયા આગળ આવશે -2. -1 અને -2ની વચ્ચે આપણને જે મળશે સંખ્યાઓ એ સંખ્યા આ રીતે મળે -1.2. આપણે હમણાં જ વાત થઈ કે જો 5 ખાનાવાળો આલેખ હોય તો અંદર કુલ 5 ખાનાઓ આપેલા છે. તો પહેલું ખાનું થાય -1.2, બીજું ખાનું થાય -1.4, ત્રીજું ખાનું -1.6, ચોથું ખાનું -1.8 અને પાંચમું ખાનું -2. તો -1.5 0.5 છે એ કોની વચ્ચે આવશે તો કે 0.4 અને 0.6ની વચ્ચે આવશે. તો આપણે 1 અને 2ની વચ્ચે 2 ખાના છોડી ત્રીજા ખાનામાં વચ્ચેના ભાગમાં દર્શાવવાના થાય 1.5. તો 1 અને 2ની વચ્ચે એક્ઝેક્ટ સેન્ટરમાં -1.5. તો આ જે બિંદુ છે કે જેના x યામ 0 છે, y યામ -1.5, આ બિંદુને નામ આપીએ C અને એનું એડ્રેસ થઈ જશે 0 -1.5. અત્યારે સરળતા ખાતર આપણે 0.5 વાળી સંખ્યા લીધી છે. આવી ગમે તે સંખ્યા હોઈ શકે, 0.3 હોઈ શકે, 0.7 હોઈ શકે, 0.9 હોઈ શકે, 0.8 હોઈ શકે. તો આ ક્રમને આપણે ધ્યાનમાં રાખી અને વધવાનું છે 0.2, 0.4, 0.6, 0.8 અને 2 પૂરા. અથવા તો 0.2 છે એની બદલે 1.20 કહી શકો, 1.40 કહી શકો, 60, 80 અને 2 પૂરા. તો આ રીતે જે સંખ્યાઓ આપેલી હોય એ સંખ્યાને એક્ઝેક્ટ આપણે ધ્યાન રાખી અને લખવાનું છે. હવે માનો કે તમને એવો પ્રશ્ન કરે કે 0 -1.5 બિંદુનું સ્થાન ક્યાં હશે? તો બિંદુનું સ્થાન જેનો x યામ 0 હોય અને y યામની કિંમત જ્યારે આપેલી હોય ત્યારે તેવું બિંદુ હંમેશા y અક્ષ ઉપર હોય. x યામની કિંમત આપેલી છે અને y યામ 0 છે તો એવું બિંદુ હંમેશા x અક્ષ ઉપર હોય. પણ x યામ 0 છે અને yની કિંમત આપેલી હોય તો તેવું બિંદુ હંમેશા y અક્ષ ઉપર હશે. ત્યાર પછીનું છે 1 અને 3. મતલબ કે xની કિંમત 1, yની કિંમત 3. xના 1માંથી પસાર થતું હોય, yના 3માંથી પસાર થતું હોય એવું જે બિંદુ થાય D, 1 અને 3. તો બિંદુ D. અને ત્યારબાદ છેલ્લું જે બિંદુ છે 3 -1 એટલે કે xના 3, yના -1 બંને જ્યાં ભેગા થાય ત્યાં આગળ નામ આપું છું E. એડ્રેસ આપણું xને 3 ટચ કરે છે, yને -1 ટચ કરે છે. તો 3 -1 અને બિંદુનું નામ થશે E. તો આ રીતે જુદા જુદા બિંદુઓને તમારે આલેખપત્ર ઉપર દર્શાવવાના છે. સાથે સાથે જ્યારે પણ આ પ્રકારના દાખલા કરો છો ત્યારે સૌથી પહેલાં તો આપણે હમણાં ચર્ચા થઈ એ રીતે આલેખના 2 સરખા ભાગ કરવાના. 2 સરખા ભાગ કઈ રીતે થશે તો કે આ રીતે 0 થી 10, 10 થી 20 સેન્ટીમીટરના ભાગ કરીએ એટલે વચ્ચેની લાઈન જે આપણને y અક્ષ મળશે. 0 થી 13 અને 13 થી 26 એની આડી લાઈન કરીએ એટલે આપણને x અક્ષ મળશે. આલેખના 4 સરખા ભાગ થઈ ગયા. દરેક ડાર્ક લાઈન ઉપર નંબર દર્શાવવાના થશે. ખાસ ધ્યાન રાખવાનું છે જે આલેખ છે આલેખમાં આપણને 2 પ્રકારની લાઈન મળશે. એક હશે ડાર્ક લાઈન હશે ને બીજી એકદમ આછી એવી લાઈન હશે. તો ડાર્ક લાઈન ઉપર આપણે નંબર દર્શાવવાના છે. આ રીતે આલેખપત્ર ઉપર આપણે આ જે કંઈ આલેખ કર્યું, જે અત્યારે બોર્ડ વર્ક કરેલું છે, આ બોર્ડ વર્કને તમારે આલેખપત્ર ઉપર દર્શાવવાનું થાય. આ જ રીતે સરસ મજાની પ્રેક્ટિસ કરો. દોરવાની
ટ્રાય કરો. તમે જે કંઈ આલેખ કરો છો આ આલેખ તમારે સ્વાધ્યાય નંબર 4ની અંદર પણ ઉપયોગી થવાના છે. એટલે ખાસ પ્રેક્ટિસ કરવાની છે. ચોક્કસ બિંદુઓને ચોક્કસ સંખ્યા ઉપર દર્શાવશો તો તમે ભવિષ્યમાં પણ આલેખ આધારિત જે કોઈ સ્વાધ્યાય આવશે ત્યાં આગળ તમે એના ચોક્કસ પરિણામો મેળવી શકશો. સાથે સાથે આ જે આલેખ છે આ આલેખનો ઉપયોગ તમને આગળના ધોરણમાં મતલબ કે 10મા ધોરણમાં ઉપયોગ થશે. 11-12 સાયન્સ કોમર્સની અંદર પણ આનો ઉપયોગ થવાનો છે. એટલે ખાસ આલેખની યોગ્ય રીતે પ્રેક્ટિસ કરવાની છે. આ જ પ્રેક્ટિસ કરવા માટે આના જેવો જ હજી એક દાખલો હું તમને વધારાનો હોમવર્ક માટે આપું છું. બરાબર છે? બોર્ડ ઉપર રકમ આપું છું. આ જ દાખલાને તમારે ફરીથી ગણવાનો છે. તે આપણે દાખલા નંબર 2 કર્યો એવા જ પ્રકારની એક ઘરે પ્રેક્ટિસ માટેની રકમ આપું છું. એક્સ્ટ્રા દાખલો છે. નીચેના કોષ્ટકમાંથી સમતલમાં અનુકૂળ સ્કેલ માપન લઈ એકમોનું અંતર અક્ષો પર પસંદ કરીને x, y બિંદુનું નિરૂપણ કરો. અહીં તમને x અને yની જે કિંમતો આપેલી છે -4, -3, -3, 5, -2, -4, -1, 6, 0, 2, -3.5 અને 0, 4 અને -2 આ જે પણ કિંમતો આપેલી છે આ કિંમતોને આધારે સૌથી પહેલાં તો આપણે તૈયાર કરવાનું થશે x, y જે બિંદુઓના યામ આપણે નક્કી કરશું. આ બિંદુઓના યામને નક્કી કરીને આપણે જે પ્રમાણે હમણાં દાખલો ગણેલો હતો એ જ રીતે આલેખપત્ર ઉપર આલેખમાં આ કિંમતો દર્શાવવાની છે. અને ત્યારબાદ આપણે એની જે કંઈ બિંદુઓના નામ આપશું એ બિંદુઓના નામ આપી અને દાખલો ગણવાનો છે. તો આ રીતે અહીં આગળ આપણે સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 2 પૂરો કર્યો. આની પ્રેક્ટિસ તમારે કરવાની છે. આલેખ ખૂબ જ અગત્યના છે. પરીક્ષાના દ્રષ્ટિએ તમે જુઓ, જો થોડીક પ્રેક્ટિસ કરો તો એકદમ સરળતાથી થઈ જાય એવું સ્વાધ્યાય છે અને સારી રીતે તમે સારા એવા માર્કને સ્કોર કરી શકો આ પ્રકારનું આવું સ્વાધ્યાય છે. તો ખાસ પ્રેક્ટિસ કરજો.